ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, બધા જ હવે રેગ્યુલર અભ્યાસ કરી રહ્યા જ હશો કે રેગ્યુલર અભ્યાસ કરતા રહેવાનું છે, કારણ કે 11માનું આખું બેઝિક જે વસ્તુઓ છે એ બધું જ પાછું 12મામાં ઉપયોગ આવવાનું છે. એટલે 11મું પણ એટલું જ મહત્વનું છે અને લાઇટલી લેવાનું નથી. અને યસ, ગણિત હું વારે ઘડે જેમ કહું છું એ પ્રમાણે ગણિત એ પ્રેક્ટિસનો સબ્જેક્ટ છે, વિષય છે. દાખલા ગણવા પડે, દાખલાઓ વાંચવાથી ના આવડે. એટલે યસ, મહેરબાની કરીને દાખલા ગણવાની પ્રેક્ટિસ રાખો. ઓકે, તો યસ, મારા તરફથી આટલી વસ્તુઓ યસ તમારે પાલન કરવાનું. યસ, તમારા સારા માટે સર દર વખતે આ વસ્તુની સલાહ આપતા હોય છે. તમારે એ વસ્તુનું અનુકરણ કરવું જોઈએ. ઓકે, અનુસરણ કરવું જોઈએ એકચ્યુઅલી. ઓકે, ના અહીંયા આપણે છેલ્લા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.1 ના અમુક દાખલા સ્ટાર્ટ કર્યા હતા. આજે હું મારે એમાં આગળ બતાવવાના છે. યસ, એ આગળ બતાવતા પહેલા હું જેટલું ભણી ગયા છીએ ને એ વસ્તુ એકદમ ફટાફટ જોઈ લઈએ, કારણ કે યસ, અને સર વારે ઘડે આ વસ્તુ રિમાઇન્ડ કરાવે છે. એની પાછળનું પણ કંઈક કારણ હશે. યસ, આ જે વસ્તુઓ છે, બધી શરતો છે, એ બધી જ વસ્તુઓ દાખલામાં ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આવતું હોય છે. સીધું ના કે આપણે એના પરથી જે લખાણ કરેલું કે જે શરતો આપેલી હોય કે જે પ્રમાણેના સ્ટેટમેન્ટ હોય એના પરથી આ બધામાંથી કઈ વસ્તુ વપરાશે એ આપણે તારવવાનું હોય છે, પછી એનો ઉપયોગ કરવાનો હોય છે. યસ, આપણે અત્યાર સુધી ભણ્યા હતા અને યસ, તમે લાસ્ટ લેક્ચરમાં જે દાખલાઓ ગણાય તમને સમજાઈ ગયું હશે કે સર વાળે ઘડી આ વસ્તુનું રિમાઇન્ડ કરાવે છે. તો યસ, એનું કંઈક કારણ છે અને એનું કેવી રીતે ઉપયોગ થાય છે. યસ, આપણે જે જોયું હતું અંતરસૂત્ર, વિભાજન સૂત્ર. યસ, વિભાજન સૂત્ર પરથી મધ્ય બિંદુના યામ, બે બિંદુના બંને જોડતા રેખાખંડના, ત્રિકોણનું ક્ષેત્રફળ, યસ, રેખાનો ઢાળ એમ બરાબર tan થીટા, જ્યાં થીટા એ રેખાનો જોગ. રેખાનો જોગ એટલે કોઈ પણ રેખાએ યામ સમતલમાં એક અક્ષની ધન દિશા સાથે ગળાની કાંટાની વિરુદ્ધ દિશામાં જે ખૂણો બનાવ્યો એનો tan એ રેખાનો ઢાળ કહેવાય. ઓકે, એના પછી આપણે બે બિંદુ પરથી રેખાનો ઢાળ. યસ, બે બિંદુઓ રેખા પરના કોઈ હોય, એ x1 y1 અને b x2 y2, તો એના પરથી રેખાનો ઢાળ y નો તફાવત છેદમાં x નો તફાવત, એટલે કે y2 y1 છેદમાં x2 x1. અને યસ, એ ઢાળના આધારિત આપણે બે રેખાઓ પરસ્પર સમાંતર હોવાની શરત. યસ, બે રેખાઓના ઢાળ સમાન હોય તો અને તો જ બે રેખાઓ પરસ્પર સમાંતર હોય. બે રેખાઓ પરસ્પર લંબ હોવા માટેની શરત. યસ, એટલે કે યસ, કોઈ પણ બે રેખાના ઢાળનો ગુણાકાર જો -1 થાય તો રેખાઓ પરસ્પર લંબ છે. એના પછી બે રેખાઓના ઢાળ પરથી બે રેખા વચ્ચેના ખૂણાનું માપ, એટલે કે tan થીટા બરાબર માનાંકમાં m2 m1 છેદમાં 1 m1 m2, એ લઘુ કોણ બતાવે. ગુરુ કોણનું માપ તો phi બરાબર 180 ડિગ્રી માઇનસ થીટા. એના પછી યસ, સમરેખતાની શરત. યસ, એટલે કોઈ ત્રણ બિંદુઓ સમરેખ હોય એ રીતે આપણે નક્કી કરી શકીએ. તો યસ, ત્રણ બિંદુઓ a b c હોય, એક રેખા પર હોય તો એ સમરેખીય કહેવાય. તો યસ, એ એક રેખા પર હોય તો કોઈ પણ બે બિંદુ આમાંથી પસંદ કરીએ, ઢાળ લઈએ, ઢાળ સમાન થાય તો સમરેખ છે એવું કહીએ. આ બધી જ વસ્તુઓનો અહીંયા ઉપયોગ આવશે. ઓકે, તો યસ, અહીંયા દાખલો અહીંયા વાંચું છું અને યસ, તમને સમજાશે કે યસ, સરે આ બધી વસ્તુ રિમાઇન્ડ કેમ કરાવશે. અને આગળ બીજા દાખલા જોઈશું તો પણ તમને આ વસ્તુની ખબર પડશે. ઓકે, જો અહીંયા p0 -4 અને b8 0, એટલે આ બે બિંદુના યામ આપ્યા છે ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધો. અહીંયા આપણે ઢાળ શોધવાની વાત થઈ છે, પણ કેવી રેખા છે? તો કે યસ, આ બેનું મધ્ય બિંદુ હોય અને બીજું ઉગમ બિંદુ હોય. અહીંયા છે ને આપણે સાંકેતિક ફિગર દોરવાની હોય છે, એક્ઝેક્ટલી કોઈ દોરવાની જરૂર હોતી નથી. એટલે અહીંયા સાંકેતિક, અહીંયા આપણે આખું યામ સમતલ દોરીનામાં બિંદુ એવું કોઈ જરૂરી નથી. અહીંયા જે સિમ્બોલિક હોવું જોઈએ, બીજું કંઈ નથી. એટલે અહીંયા આપણે જો લઈએ, બે બિંદુ આપણને આપ્યા છે, ધારો કે આપણને બે બિંદુ આ રીતે જસ્ટ લઈ લેવાના. આપણે ધારો કે આ p0 -4 b80, આ બંનેને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ અને યસ ઉગમ બિંદુ, એટલે કે યસ કોઈ ઉગમ બિંદુ હોય o, આમાંથી પસાર થતી રેખાનો ઢાળ.
એટલે આપણે આનો ઢાળ શોધવાનો છે. ઓકે, ઢાળ આપણે બે રીતે શોધી શકીએ, કાં તો એનો જોક આપેલો હોય અથવા તો રેખા પરના બે બિંદુ આપેલા હોય. એટલે અહીંયા હવે આપણને જોક વિશે તો ખબર પડતી નથી, ખૂણો આપ્યો નથી, પણ આ જે રેખાનો ઢાળ શોધવાનો, રેખા પરનું એક બિંદુ આપેલું છે, બીજું બિંદુ તો છે પણ એ ક્યાંથી આવશે તો આના પરથી. આ બેનું મધ્ય બિંદુ એ આ રેખા પરનું બીજું બિંદુ કહેવાશે. એટલે પહેલા આપણે પી અને બી નું મધ્ય બિંદુ, એટલે તો કે અહીંયા બિંદુ પી 0 -4 અને બી R0 ના મધ્ય બિંદુના યામ. જો કોઈ બિંદુઓ, બે બિંદુઓ a x1 y1 અને બીજું બિંદુ b x2 y2 હોય તો એમનો મધ્ય બિંદુનું યામ એટલે એમના x યામનો સરવાળો ભાગ્યા 2 અને એમના y યામનો સરવાળો ભાગ્યા 2. એટલે યસ, આ બેનું મધ્ય બિંદુ એટલે આમનો x યામ 0 + 8 ભાગ્યા 2 -4 + 4 ભાગ્યા 2 એટલે આ થશે 8 ભાગ્યા 2 4 અને આ -2. એટલે આ થઈ ગયું બિંદુ 4 -2. યસ, હવે આના મધ્ય બિંદુ અને ઉગમ બિંદુમાંથી યસ આનો ઢાળ. હવે આ રેખા પરના બે બિંદુઓ મળી ગયા, એટલે બે બિંદુ પ્રમાણે બે બિંદુ પરથી રેખાના ઢાળના સૂત્ર મુજબ. ઓકે, માટે યસ 4 -2 તથા ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ. યસ, આ થઈ ગયું. આ x1 y1 લઈ લો, આ x2 y2 લઈ લો, અથવા આ x1 y1 લઈ લો, કોઈ પણ લઈ લો, કોઈ વાત, પણ ક્રમ પછી સાચવવાનો. y યામનો તફાવત છેદમાં x યામનો તફાવત. ઓકે, તો યસ આ y2 - y1 એટલે કે યસ -2 -0 x2 - xy 4 -0 -2/4 2 -1/2. એટલે યસ, આ બેના મધ્ય બિંદુ અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ -1/2. ઓકે, એટલે યસ, હું વારે ઘડીએ કહું છું કે આ વસ્તુ ધ્યાન રાખવાની છે. આ વસ્તુ યસ, એનું રીઝન જ આ છે. દાખલામાંથી વસ્તુ આપણે તારવી પડશે. એ સિચ્યુએશન યસ, જનરલ ફિગર દોરશો તે વસ્તુ તમને વધારે ખ્યાલ, અને ફિગર એકચ્યુઅલ આકૃતિ દોરવાની કોઈ જરૂર, સાંકેતિક રીતે જ દોરવાનું છે, અને જે સિચ્યુએશન કીધી છે એના પ્રમાણે આપણે ઢાળ શોધવાનો છે, બીજું કંઈ જ નથી. ઓકે, સો જસ્ટ આ રીતે દાખલાઓ કરવાના છે. યસ, લખી લો, હું બીજો દાખલો લખું છું. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં બીજો એક દાખલો લખ્યો છે. આપણે જે કન્સેપ્ટ ભણ્યા છે એનો ઉપયોગ કેવી રીતે થાય છે, બહુ સરસ દાખલો છે, હું વાંચી લઉં છું. પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યા વગર બતાવો કે 4 4 3 5 અને -1 -1 કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. ઓકે, યસ, આ ત્રણ બિંદુઓ આપેલા છે, આ ત્રણ બિંદુ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે એવું આપણે બતાવવાનું છે. પણ અહીંયા આપ્યું છે પાછું પાયથાગોરસનો ઉપયોગ. પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવાનો તો એમાં શું થાય, અહીંયા ધારો કે આ ત્રણ બિંદુઓને પહેલા તો નામ આપી દેવાનું a b c. જો અંતર સૂત્રથી આપણે ab bc અને ac નું મૂલ્ય શોધી કાઢીએ, પછી કોઈ પણ બે બાજુનો વર્ગ બરાબર ત્રીજી બાજુનો વર્ગ બરાબર એવું બતાવી દઈએ તો એ પાયથાગોરસના પ્રમેય પ્રમાણે થઈ ગયું કે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. આપણે એનો ઉપયોગ નથી કરવાનો. એટલે અહીંયા હવે શું, તો યસ, કાટકોણ ત્રિકોણમાં આપણે જોઈએ તો યસ આ રીતનું હોય. હું પહેલા કાટકોણ ત્રિકોણ હોય તો યસ, અહીંયા કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો 90 ડિગ્રીનો હોય. એનો મતલબ આ બાજુ અને આ બાજુ એકબીજાને પરસ્પર લંબ હોય. યસ, બે પરસ્પર લંબ રેખાના વચ્ચે બે પરસ્પર રેખાઓ લંબ હોવા માટેની શરત કઈ છે, તો એમાં ઢાળનો ગુણાકાર -1 ઓછા 1 થવો જોઈએ. તો અહીંયા આપણે શું કરીશું, આ ત્રણ બિંદુને નામ આપી દઈશું abc. એના પરથી આપણે ત્રણેયના ab bc અને ac ત્રણેયના ઢાળ શોધી કાઢીશું. એ ત્રણ ઢાળ શોધ્યા પછી એમાંથી જે બે ઢાળનો ગુણાકાર -1 થતો હશે એ બે બાજુ પરસ્પર લંબ હશે. તો યસ, પરસ્પર લંબ છે એટલે કાટખૂણો બનાવે છે, એટલે એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે એવું આપણે કહી શકીએ. કે આ ઢાળથી યસ, આ બધી વસ્તુ જેમ ભણતા જઈએ છે ને એ વસ્તુ એકદમ સરળ બનાવતી જાય. પણ યસ, મેં તમને કીધું છે એ પ્રમાણે અહીંયા સીધું તમને એવું નથી કીધું કે આ રેખા ને આ રેખા લંબ છે એવું બતાવો,
પણ અહીંયા કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. એટલે કાટકોણ ત્રિકોણમાં શું છે, શું એની વિશેષતા હોય તો કે એને ખૂણો 90 ડિગ્રી હોય. એનો અર્થ શું થાય કે ખૂણો 90 ડિગ્રી? એનો અર્થ, એનો મતલબ કાટકોણ ત્રિકોણની કોઈ બે બાજુઓ પરસ્પર લંબ હોય. બસ બે બાજુઓ એટલે કે કઈની આ બાજુ તો આ રેખા હોય અને આ બીજી એક રેખાને સમાવતા હોય. યસ, આપણે આ બેને કાટખૂણો બતાવી દઈએ, કોઈ પણ બે જે પણ હશે, અને જ્યાં જે બિંદુ આગળ કાટખૂણો બનતો હશે એ પણ આપણે બતાવી શકીએ. જસ્ટ કેવી રીતે હું બતાવું છું. ધારો કે આપેલ બિંદુઓ નામ આપી દેવાનું. પેલા A44 B35 અને C-1 છે. ઓકે, નહીં, -1 છે, સોરી. ઓકે, ના આ ત્રણ થઈ ગયા. હવે આ ABC ક્યાં છે આપણને આમાં ખબર નથી. એટલે અહીંયા આ બધા ઢાળ, કોઈ પણ બે બાજુઓના ઢાળ નો ગુણાકાર -1 થશે તો એક બે બાજુઓ એકબીજાને પરસ્પર લંબ થશે અને બે બિંદુ પરથી આપણે ઢાળ શોધી શકીએ છીએ. માટે હવે AB નો ઢાળ, AB નો ઢાળ એટલે કે યસ, આ બે બિંદુઓ થયા, બે બિંદુ પરથી એમનો ઢાળ y નો તફાવત છેદમાં x નો તફાવત, એટલે આમાં 5 - 4 y નો તફાવત 3 - 4 x નો તફાવત 5 - 4 1 -1 બરાબર -1. BC નો ઢાળ B અને C લીધા. આ હવે x1 y1 x2 y2 y નો તફાવત -1 -5 x નો તફાવત -1 -3 -6 છેદમાં -4 3/2 CN કે AC નો ઢાળ y નો તફાવત -1 -4 x નો તફાવત -1 -4 એટલે આ થઈ ગયું -5 - y એટલે 1. હવે આપણે ત્રણ ઢાળ મળ્યા. ત્રણ ઢાળમાંથી કોઈ પણ બે ઢાળનો ગુણાકાર -1 થતો હોય એવું તો કે યસ, AB નો ઢાળ -1 છે, AC નો ઢાળ 1 છે. આ બેનો ગુણાકાર, આ બેના ઢાળનો ગુણાકાર -1 થશે. અહીંયા AB નો ઢાળ ગુણ્યા AC નો ઢાળ બરાબર 1 × -1 બરાબર -1. માટે જસ કોઈ પણ બે રેખાખંડના ઢાળ નો ગુણાકાર -1 થાય તો એ બે એકબીજાને પરસ્પર લંબ હોય. માટે AB લંબ AC. માટે આપેલ બિંદુઓ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. એના સિવાય કયા ખૂણો આગળ કાટખૂણો બનશે? આ બંનેમાં જે સામાન્ય હોય એ કઈ વસ્તુ સામાન્ય છે? શિરોબિંદુ A. એના નામ છે 4. તથા બિંદુ 4 આગળ કાટખૂણો બને. યસ, આ રીતે આપણે ઉપયોગ કરવાના છે. એટલે સર જે વારે ઘડીએ કહી રહ્યા છે કે યસ આ ધ્યાન રાખો, આ વસ્તુ યાદ રાખવાની છે. આ શરતો કઈ રીતનું છે અને શરતો પણ સીધું આપણને નહીં કીધું હોય, આપણે જે સ્ટેટમેન્ટ હશે કે જે લખાણ એક્સપ્લેનેશન છે એના પરથી આપણે આ બધાની કન્સેપ્ટને એમાં કેવી રીતે ઢાળવાના છે એ વસ્તુ આપણે સમજવાની છે. ઓકે, તો યસ ઝડપથી આ વસ્તુ લખી લો. હું નેક્સ્ટ એક્ઝામ્પલ લઉં છું. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં 10.1 ના બે દાખલાઓ લખ્યા છે. સરસ છે, આપણે જોઈ લઈએ. એક રેખા y અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાથી વિરુદ્ધ દિશામાં 30 ડિગ્રીનો ખૂણો બનાવે તો તે રેખાનો ઢાળ શોધો. યસ, અહીંયા ખૂણો આવ્યો તો તમને યસ સ્વાભાવિક રીતે યાદ આવી જાય કે જોક. પણ યસ, રેખાનો જોક એટલે રેખાએ એક અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાથી વિરુદ્ધ દિશામાં જે ખૂણો બનાવ્યો હોય એનો જોક કહેવાય. પણ અહીંયા શું આપ્યું છે? રેખા y અક્ષની ધન દિશા સાથે, એટલે અહીંયા 30 ડિગ્રી એ જોક નથી.
અહીંયા વાય અક્ષની કીધું છે એટલે આપણે શોધવું પડશે કે આના પરથી કે એક્સ અક્ષની ધન દિશા સાથે આપેલ રેખા કેટલા માપનો ખૂણો બનાવે છે. ઓકે, તો એના માટે આપણે આકૃતિ અહીંયા દોરીએ. યસ, આપણે યામ સમતલ દોરીએ. આ ધારો કે રેખા છે, આ એક્સ અક્ષ, વાય અક્ષ એ આપણી રેખા, વાય અક્ષની ધન દિશા આ થઈ, એના સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે કે આ ઘડિયાળના કાંટાની વિરુદ્ધમાં 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. આનો ઢાળ શોધવાનો છે. અહીંયા ડિગ્રીની વાત છે, ખૂણાની વાત છે, એટલે આપણે યસ રેખાનો જોગ શોધવું પડે. અહીંયા આ કિસ્સામાં આ રેખાનો જોગ શું થશે? તો આ રેખા આ એક્સ અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આ ખૂણો બનાવે છે, એટલે આ આનો જોગ કહેવાય. આપણે થીટા શોધવું પડે. જો આ ખૂણાનું માપ ખબર પડે તો આ રેખાનો ઢાળ ખબર પડે. યસ, એટલે અહીંયા આ શોધવું હોય તો જે આપણે ભૂમિતિમાં મૂળભૂત એના ગુણધર્મો છે એ વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો. આમ જોવા જઈએ તો યસ, આ ચોકડી બને છે, અનુરૂપ અનુકોણો આ 30 ડિગ્રી હોય તો આ પણ 30 ડિગ્રી થાય. હવે એકચ્યુઅલી કાટકોણ ત્રિકોણ છે, આ 90 ડિગ્રી હોય, આ 90 + 30 120, એટલે આ બાકી શું રહેશે? 60 ડિગ્રી. એટલે અહીંયા આ 60 ડિગ્રી આવ્યો. આ આખા પૂરક, આ બે પૂરક કોણ કહેવાશે, કારણ કે બંનેનો સરવાળો 180 થશે. તો થીટા બરાબર 180 - 60 થશે. એટલે આકૃતિ પરથી થીટા વત્તા 60 ડિગ્રી બરાબર 180 ડિગ્રી. અહીંયા થીટા બરાબર 120 ડિગ્રી માટે આપેલ રેખાનો જોગ થીટા બરાબર 120 ડિગ્રી. યસ, આ રેખાનો જોગ મળી ગયો. જોગનું tan નું મૂલ્ય એનો ઢાળ કહેવાય. માટે રેખાનો ઢાળ m બરાબર tan થીટા. થીટા બરાબર 120 ડિગ્રી છે, tan 120 ડિગ્રી. હવે tan 120 ડિગ્રી એટલે કે આપણે સંયુક્ત ખૂણાઓ. ઓકે, આપણે ત્રિકોણમિતિમાં ભણ્યા છે. આપણને કોઈ પણ ત્રિકોણમિતિનું મૂલ્ય એનો ખૂણો 0 થી 90 ડિગ્રીની વચ્ચે હોય તો આપણને બધા પ્રમાણિત ખૂણા છે, 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી અને 90 ડિગ્રી, એના આપણને બધા મૂલ્યો ખબર છે. પણ 90 ની ઉપર જાય એટલે આપણે આ ખૂણાઓને પાદકોણના સંદર્ભમાં ફેરવવાના હોય. 120 ની નજીક પાદકોણ એટલે કે યસ, આ જે ખૂણાઓ હોય ને, આ 0, 90, 180, 270 આ બધા પાદકોણ કહેવાય. બરાબર છે? તો યસ, 120 ડિગ્રી એટલે બીજા ચરણમાં છે. એકચ્યુઅલી એ 90 અને 180 એટલે બંનેમાંથી કોઈ એક રીતે ફેરવી શકો છો. એટલે અહીંયા હું લખું છું, આની જગ્યાએ તમે tan 90 ડિગ્રી પ્લસ 30 ડિગ્રી જો આ લઘુકોણ થઈ જાય, અથવા તો tan 180 ડિગ્રી - 60 ડિગ્રી લખી શકો. યસ, બંને કિસ્સામાં tan 90 + 30 છે. જો હવે આ ખૂણો 90 નો અયુગ્મ ગુણાંક હોય તો tan ની જગ્યાએ એનો કોટિકોણ, tan નો કોટિકોણ cot, અને આના સાથે જોડાય એટલે કે આ થઈ જાય cot 30 ડિગ્રી. અને આની આગળનું ચિહ્ન, આ ખૂણો જે ચરણ દર્શાવતો હોય એ ચરણમાં આ ત્રિકોણમિતિનું જે ચિહ્ન હોય એ 90 + 30 120 ડિગ્રી બીજું ચરણ, બીજા ચરણમાં tan ઋણ છે, માઇનસ. અને એ જ રીતે અહીંયા આ વસ્તુ લઈએ તો tan 180 ડિગ્રી - 60 ડિગ્રી છે. અહીંયા જો ખૂણો 90 ડિગ્રી અથવા π/2 નો યુગ્મ ગુણાંક હોય, 180 2 × 90 એનો યુગ્મ ગુણાંક થયો, તો યસ, જે ત્રિકોણમિતિ વિધેય હોય એનું એ જ લખાય. એટલે કે અહીંયા tan 60 લખાશે. અને ચિહ્ન આ ખૂણો આખો જે ચરણમાં હોય એ ચરણમાં આ ત્રિકોણમિતિનું ધન કે ઋણ મૂલ્ય છે એના પ્રમાણે. યસ, 120 ડિગ્રી બીજું ચરણ, બીજા ચરણમાં tan ઋણ છે એટલે -tan 60. યસ, બંનેનો સમાન જવાબ આવશે. cot 30 એટલે -√3 અને tan 60 નો બી √3 છે એટલે -√3. ઓકે, આ એકબીજાના કોટિકોણ છે. બંનેનો જવાબ tan -tan 60 કે cot 30 બંનેના મૂલ્યો સેમ જ થશે.
યસ આ રેખાનો ઢાળ એ -√3 થશે. ઓકે, સો આ રીતે આ દાખલાઓ આપણે કરવાના છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. એ તો એકદમ સરળ છે. આપણે જે શરત જોઈ છે એનો જ ઉપયોગ કરવાનો છે. જો બિંદુઓ x -1, 2, 1 અને 4, 5 સમરેખ હોય તો x ની કિંમત શોધો. ઓકે, અહીંયા આપણને એક બિંદુમાં x આપી દીધું છે, એનું મૂલ્ય શોધવાનું કીધું છે અને આપણે અહીંયા શરત આપી દીધી છે કે આ ત્રણ સમરેખ, આ સમરેખ છે એટલે કે આ ત્રણે એક જ રેખા પર છે. અહીંયા છે ને બિંદુઓને કોઈ નામ ના આપેલા હોય તો અહીંયા આપણે જસ્ટ પહેલા તો નામ આપેલા બિંદુઓ a, b અને c એવું નામ આપી દેવાનું. ત્રણ બિંદુઓ સમરેખ છે એક રેખા પર હોય તો આપણે જે સમરેખતાની શરત જોઈ છે. જો ત્રણ બિંદુઓ એક રેખા પર હોય તો ab નો ઢાળ બરાબર bc નો ઢાળ બરાબર ca કે ac નો ઢાળ. ઓકે, તો જે એના પરથી આપણે આ વસ્તુ તારવી શકીએ છીએ. એટલે અહીંયા ધારો કે આપેલ બિંદુ a x -1, b 2, 1 અને c 4, 5 છે. અહીંયા બિંદુઓ a, b અને c સમરેખ છે એવું આપણને આપી દીધું છે. માટે સમરેખ કોઈ એક જ હોય તો યસ કોઈ પણ બે બિંદુના ઢાળ સમાન થાય. માટે ab નો ઢાળ બરાબર bc નો ઢાળ બરાબર ca લખો અથવા ac સેમ જ થશે ca નો ઢાળ. યસ, અહીંયા ab નો ઢાળ એટલે કે યસ બિંદુ a અને બિંદુ b ના ym નો તફાવત છેદમાં xm નો તફાવત એટલે યસ અહીંયા 1 -1 ym નો તફાવત છેદમાં xm એટલે કે 2 - x. bc નો ઢાળ એટલે b અને c અને ym નો તફાવત એટલે કે 5 - 1 છેદમાં xm નો તફાવત 4 - 2. યસ ca નો ઢાળ યસ અને ym નો તફાવત એટલે કે -1 - 5 છેદમાં xm નો તફાવત x - 4. ઓકે, જેનાથી શરૂઆત કરી ત્યાંથી પેલું લેવાનું. અહીંયા આપણે જોઈએ તો -1 - 1 પ્લસ થશે 1 + 1 આ થશે 2 2 - x 5 - 1 4 4 - 2 2 આ -6 x - 4 અહીંયા આપણે લખી શકીએ 2 2 - x બરાબર 2 -6 x. કોઈ પણ એક ગુણોત્તર લઈ લો તમે. યસ, આ ગુણોત્તર લઈ લેશો તો પણ જવાબ આવી જશે. ઓકે, ત્રણે ગુણોત્તર સમાન છે માટે 2/2 - x / 2 2 ને અહીંયા લઈ આવીશ અને આ 2 - x બે કટ થઈ ગયા માટે 2 - x બરાબર 1. x ને કરતા બનાવીએ તો 2 - 1 x બરાબર x બરાબર 1 માટે આ ત્રણ બિંદુઓ સમરેખ બિંદુઓ છે એમ કહેવાય. સો જસ્ટ સિમ્પલ આ રીતે દાખલા ગણવાના છે. જસ્ટ આપણે અત્યાર સુધીની જેટલી શરતો છે એ શરતોનું ધ્યાન રાખવાનું છે અને દાખલામાં જે પ્રમાણે સ્ટેટમેન્ટ આપેલું છે એના પ્રમાણે કઈ શરત ક્યાં આગળ એડજસ્ટ થાય છે, કઈ રીતે ઉપયોગ થાય છે, જસ્ટ એ જ વસ્તુનું ધ્યાન રાખવાનું. એટલે જસ્ટ આ ચેપ્ટરમાં એમ પણ બહુ શાંતિથી વ્યવસ્થિત દરેક કન્સેપ્ટ ક્લિયર કરીને હું તમને ભણાવું છું. ઓકે, અને એટલે જ સ્વાધ્યાય 10.1 ના મોટા ભાગના હું દાખલા જ કરાવડાવીશ. પછી આ જો દાખલા પતી જાય છે પછી હું તમને પ્રેક્ટિસના દાખલા આપીશ. એ તમારે કરવાના, જેનાથી આ બધી જ તમને જે કન્સેપ્ટ છે એ તમે રિવાઇઝ કરી શકો અને સારી રીતે સમજી શકો. ઓકે, તો યસ ઝડપથી આ વસ્તુ લખી લો. હું નેક્સ્ટ એક્ઝામ્પલ લખું છું. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં એક બીજો દાખલો લખ્યો છે. સરસ એક્ઝામ્પલ છે. આપણે ત્રિકોણનું જોયું તો એને બધું એ પ્રમાણે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણનું છે અને આમાં બીજી શક્યતાઓ બી આવી શકે છે. લંબચોરસ છે, ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ એ વસ્તુઓ પણ આવી શકે છે. ઓકે, યસ પહેલા આપણે અહીંયા જોઈએ પછી જસ્ટ થોડું એડિશનલ મારે હું બાજુમાં લખીશ. અહીંયા અંતર સૂત્રનો ઉપયોગ કર્યા વગર
બતાવો કે -2 -1 4 0 3 3 અને -3 2 સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. અહીંયા આપણને બિંદુઓ આપેલા છે, આપણે નામ આપી દઈએ, એટલે કે આ A B C અને D એવું નામ આપણે આપી દઈશું. જો આ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરો, આવું સાબિત કરવાનું છે. અંતરસૂત્રનો ઉપયોગ નહીં. અંતરસૂત્ર એટલે કે સામસામેની બાજુનું સમાન હોય તો યસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય, કારણ કે લંબચોરસ હોય, ચોરસ હોય કે સમબાજુ ચતુષ્કોણ, એકચ્યુઅલી એ બધા જ સમાંતર બાજુ ચતુષ્કોણના વિવિધ સ્વરૂપો જ છે. એનામાં ચોક્કસ વસ્તુમાં બદલાવ આવે ને વસ્તુ આવે. અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ એ સૌથી સામાન્ય વસ્તુ. તમે સમબાજુ ચતુષ્કોણ કહો કે ચોરસ કહો કે લંબચોરસ કહો કે સમાંતર, એ બધું જ એકમાં ગ્રુપમાં આવી જાય. ઓકે, હવે આ ચાર બિંદુઓ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે અને અંતરસૂત્રનો ઉપયોગ કર્યા વગર તો અહીંયા આપણે જે ભણી ગયા છે આગળના ધોરણમાં, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, ચોરસ, લંબચોરસ, આ બધી જે લાક્ષણિકતા ભણી ગયા છે ને એનો અભ્યાસ કરવાનો છે. અને જે કન્સેપ્ટ આપણે હવે ભણ્યા છે એ બેનો સમન્વય કઈ રીતે આપણે બતાવી શકીએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણની લાક્ષણિકતા શું હોય તો કે સામસામેની બાજુઓ સમાંતર હોય. એટલે અહીંયા આપણે આ ABCD આપી દઈએ તો AB અને CD સમાંતર, એ બેના ઢાળ, હવે આપણને ઢાળ ખબર છે, જે સમાંતર બાજુઓના ઢાળ, સમાંતર રેખાઓના ઢાળ સમાન હોય. એટલે અહીંયા આપણે આ બે બિંદુઓ પરથી AB અને CD ના ઢાળ શોધીએ, પછી BC અને AD ના ઢાળ શોધીએ. AB અને CD નો ઢાળ સમાન હોય અને યસ BC અને AD નો ઢાળ સમાન હોય તો સામસામેની બાજુઓ થઈ, તો ઢાળ સમાન છે તો સમાંતર છે, સમાંતર ચતુષ્કોણની બાજુ છે એવું કહી શકાય. એટલે એ લાક્ષણિકતા. બીજી, કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે. ઓકે, કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરું એટલે એમાં ચાર વસ્તુ આવી. આ જે બે લાક્ષણિકતા હું બોલું છું ને કે સામસામેની બાજુ સમાંતર હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ, લંબચોરસ, ચોરસ, સમબાજુ ચતુષ્કોણ ચારે માટે લાગુ પડે. એ જ રીતે બીજી લાક્ષણિકતા જે બોલ્યો કે યસ એમના વિકર્ણો પરસ્પર દુભાગે, એટલે કે યસ એ વિકર્ણોનું મધ્ય બિંદુ સમાન થાય. ઓકે, સો જસ્ટ અહીંયા આપણે આ દોરું તો તમને ખ્યાલ આવી જશે. A B C D, તો યસ AD અને CD એ સમાંતર બાજુ થાય. અહીંયા આપણે ઢાળનો કન્સેપ્ટ ભણ્યા છે, એટલે અહીંયા ABCD નામ આપી દઈએ. એના પરથી AD નો ઢાળ ને BC નો ઢાળ, એ જ રીતે AB અને CD નો ઢાળ સમાન બતાવી દઈએ તો સામસામેની બાજુ સમાંતર થઈ ગઈ, સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. અથવા બીજું આમના વિકર્ણો, એટલે અહીંયાના બે વિકર્ણો થશે AC અને BD. યસ આ એનું મધ્ય બિંદુ નહીં. યસ હંમેશા આ બંનેને દુભાગશે, એનો મતલબ આ બે સમાન થાય અને આ બે સમાન થાય. આ બંનેનું મધ્ય બિંદુ આ થાય ને. યસ, એટલે તમે એ રીતે પણ બતાવી દો કે એમના કર્ણના મધ્ય બિંદુઓ એક જ છે તો યસ એકબીજાને દુભાગે છે, તો સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાંથી જો લંબચોરસ બતાવવું હોય તો લંબચોરસ બતાવવામાં યસ વસ્તુ આ જ હોય. લંબચોરસમાં ફરક શું પડે તો કે આમાં સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણોની લંબાઈ સમાન ના હોય, જ્યારે લંબચોરસમાં વિકર્ણોની લંબાઈ સમાન હોય અને પાસની બાજુ પરસ્પર લંબ હોય. ઓકે, આ રીતે ફરક પડતો હોય છે. ઓકે, હવે સમબાજુ ચતુષ્કોણ આવીએ તો સમબાજુ ચતુષ્કોણમાં પણ યસ સામસામેની બાજુ સમાંતર હોય. ઓકે, એ વસ્તુ થઈ જાય, એના વિકર્ણો પણ દુભાગે. પણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે સમબાજુ ચતુષ્કોણ છે એવું કીધું હોય તો એ ફરક કેવી રીતે તારવવાનો તો કે સમબાજુ ચતુષ્કોણમાં એના વિકર્ણો પરસ્પર લંબ હોય. ઓકે, એના વિકર્ણો પરસ્પર લંબ હોય અને એની ચારે બાજુના જે બાજુ લંબાઈ છે એ સમાન હોય. અને અગેન સમબાજુ ચતુષ્કોણ અને ચોરસમાં ફરક પાડવો હોય, જે સમાંતર બાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણમાં છે બધા સમબાજુ ચતુષ્કોણ ચોરસમાં પણ આવશે, પણ ફરક કરવો હશે તો ચોરસમાં પાસમાંની બાજુ લઉં એ હું બાજુમાં લખું છું. હમણાં હું સમાંતર બાજુ ચતુષ્કોણ તરફ ધ્યાન કેન્દ્રિત કરું છું. અહીંયા જો સિમ્પલ વસ્તુ છે કે જો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણોના મધ્ય બિંદુ સમાન થઈ જાય, એટલે અહીંયા આપણે આમાંથી ABCD લઈએ, જો વિકર્ણોના મધ્ય બિંદુ એક જ સરખા આવે છે તો એનો મતલબ વિકર્ણો પરસ્પર દુભાગે છે અને એનો મતલબ આ શિરોબિંદુ સમાંતર બાજુ ચતુષ્કોણ. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણની જે એક લાક્ષણિકતા છે એ આના પરથી આપણે સ્થાપિત કરવાની, અને સૌથી સરળમાં સરળ વસ્તુ આ છે. અથવા તો સામસામી બાજુના ઢાળ શોધીને ઢાળ સમાન છે એવું બતાવો તો પણ ચાલે, એનો કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, તો યસ અહીંયા ધારો કે
આપેલ બિંદુઓ A -2 -1, B 4 0, C 3 3 અને D -3 2 છે. ઓકે, આ શાળાના યાદ આપી દીધા. ઓકે, ના હવે યસ વિકર્ણ એસી નું મધ્યબિંદુ એ અને સી નું મધ્યબિંદુ એટલે આ બેના મધ્યબિંદુ એટલે એમના એક્સએમ નો સરવાળો ભાગ્યા 2 એટલે કે -2 + 3/2 -1 + 3/2 આ થશે 1/2 અને આ 2/2 બરાબર છે. નો પ્રોબ્લેમ. ઓકે, એટલે આ થશે આપણને 1/2 અને 1. આ આપણે એસી નું શોધ્યું એ જ રીતે બીડી. બીડી માટે આ બે વસ્તુ આમનું મધ્ય બિંદુ એટલે આમાં એક્સ આમનો સરવાળો ભાગ્યા 2 4 ± એટલે કે 4 - 3/2 0 + 2/2 અહીંયા 1/2 અને આ 1 સમાન થયા. અહીંયા યસ એસી અને બીડીનું મધ્ય બિંદુ સમાન છે એટલે કે વિકર્ણો પરસ્પર દુભાગે છે માટે આપેલ શિરોબિંદુઓ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરો બિંદુઓ છે. ઓકે, ના હવે બાજુમાં મારે તમને આને એક્સટેન્શન નોટ સમાંતર બાજુ ચતુષ્કોણ સિવાય આપણને બીજી કોઈ વાત કીધી હોય ચોરસ લંબચોરસ તો યસ એમાં શું આપણે ધ્યાન રાખવું જોઈએ અને શું ફરક પડવો જોઈએ એ યસ અહીંયા નોટ એમાં પહેલું સમાંતર બાજુ ચતુષ્કોણ. ઓકે, અહીંયા હું સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે આ વસ્તુ લખું A B C D. યસ, આની જો વિશેષતા વિકર્ણો પરસ્પર દુભાગે સામેની બાજુઓ સમાંતર એટલે કે યસ AD સમાંતર BC અને યસ AB સમાંતર CD. ઓકે, યસ અહીંયા બીજી એક વસ્તુ થાય કે યસ AC is not equals to BD. દુભાગે પણ વિકર્ણો સમાન ના હોય. આ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાશે. ઓકે, ના હવે નેક્સ્ટ આના પરથી લંબચોરસ. જસ આપણને આ તો સમાંતર બાજુ ચતુષ્કોણ કીધું છે. જસ બીજું કોઈ આકાર આપ્યો તો શું કરવું જોઈએ? લંબચોરસ આપણે જસ આ રીતનું હોય AB CD યસ આ બી દુભાગશે અને સમાન પણ થશે. આ લાક્ષણિકતાઓ તો ખરી જ. વિકર્ણો પરસ્પર દુભાગે. ઓકે, સામેની બાજુઓ સમાંતર. ઓકે, અહીંયા બીજી એક વસ્તુ આવશે એટલે કે સમાંતર એટલે આ વસ્તુ થશે જ AD સમાંતર BC
AB સમાંતર CD. અહીંયા એક બીજી વસ્તુ થશે, AC is equals to BD. વિકર્ણો સમાન થશે અને એના સિવાય પાસેની બાજુઓ લંબ, AD લંબ AB, જે આમાં ના હોય. એ જે સમાંતર બાજુ ચતુષ્કોણ અને લંબચોરસમાં આ વસ્તુ છેલ્લી બે શરતો ફરક પડે, બાકી આગળની કોમન. એટલે આ વસ્તુ ચકાસવાની હોય. થર્ડ, સમબાજુ ચતુષ્કોણ, અહીંયા ચાર બાજુ સમાન થશે, A B C D. यस दुभाग से पण विकर्णों समान नहीं હોય. यस આમાં પણ વિકર્ણો પરસ્પર દુભાગે સામેની બાજુ સમાંતર. यस આ વસ્તુ લખીએ છીએ એ જ, AD સમાંતર BC, AB સમાંતર CD. યસ અહીંયા પણ આ વસ્તુ થશે, વિકર્ણો સમાન નહીં થાય. AC is not equals to BD, પણ અહીંયા આ બંને વિકર્ણો પરસ્પર લંબ થશે, એટલે કે યસ AC લંબ BD. યસ આ રીતને ફરક સમજવાનો હોય. યસ આ રીતે આ વસ્તુઓ આપણે તારવવાની હોય. હવે ચોરસમાં આ બધી જ વસ્તુઓ આવશે, પણ ચોરસ સમબાજુ ચતુષ્કોણથી કઈ રીતે ફરક પડશે, તો કે પાસની બાજુ લંબ અને વિકર્ણો સમાન. એટલે જસ્ટ આ બધી લાક્ષણિકતા આપણે સમજવાની હોય. એટલે આપણને જે પછી આપણે આ બધી શરતોનું આપણે ઢાળના સ્વરૂપમાં કે અંતરસૂત્રના સ્વરૂપમાં આપણે કન્વર્ઝન કરવાનું હોય. ઓકે, કે બે બિંદુ વિભાજન સૂત્રનો ઉપયોગ કરીને બે રેખાખંડોનું મધ્ય બિંદુ, એ રીતે. ચોરસની વાત કરીએ તો ચોરસ આ વસ્તુ હોય. A B C D. જસ્ટ અહીંયા આ વસ્તુ આવશે જ, નો પ્રોબ્લેમ. આ બંને સમાન થશે. ઓકે, અહીંયા પણ વિકર્ણો પરસ્પર દુભાગે સામેની બાજુ સમાંતર, એટલે યસ AD સમાંતર BC, AB સમાંતર CD. યસ અહીંયા વિકર્ણો સમાન, AC બરાબર BD અને AC લંબ BD, અને બીજું આમાં AB લંબ AD, પાસેની બાજુઓ પર લંબ. એટલે જસ્ટ આ વસ્તુ સમજવાની હોય, ફરક. અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે જશે ખાલી પરની જ બે વિકર્ણો પરસ્પર દુભાગે અથવા સામેની બાજુ સમાંતર. યસ આ વસ્તુ કરી દો એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, અને આ બધા જ જે વેરિએશન છે એ સમાંતર બાજુ ચતુષ્કોણના જ છે. પણ પછી જો લંબચોરસ કહી દે તો તમારે પછી આ ઢાળનો કન્સેપ્ટ પાસેની બાજુઓ, જસ આ વિકર્ણો દુભાગે એ જોઈને પછી પાસેની બાજુઓ તમારા પાસે, એટલે કે પરસ્પર લંબ છે એ વસ્તુ તમે કહી દો, એટલે જસ એ લંબચોરસ નથી. એટલે આ રીતે એક એક લાક્ષણિકતા બદલાઈ જાય એ પ્રમાણે કોઈ, કારણ કે JEE-માં આ જ પ્રકારના દાખલાઓ આવે. જસ સમાંતર બાજુ ચતુષ્કોણ ના કે લંબચોરસ કીધું હોય, સમબાજુ કીધું હોય, અથવા તો ચોરસના છે કે નહીં, તો ત્યારે આપણે એના પ્રમાણેની શરતો આપણા ઢાળના સંદર્ભમાં કે અંતરસૂત્રના સંબંધમાં, પણ જો બેઝિક લાક્ષણિકતા ખબર હોય તો એના પ્રમાણે એ વસ્તુઓ આપણે ચકાસવાની હોય અને એનું પાલન થાય છે કે નહીં આપણે જોવાનું હોય. ઓકે, તો યસ ઝડપથી આ વસ્તુ લખી લો, અને આ નોટ ઇમ્પોર્ટન્ટ બી છે, ધ્યાન પણ રાખવાની છે. તમારે બીજા બધા ઘણા દાખલામાં તમને આ કામ આવી શકે છે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આગળ બીજો દાખલો જોઈ લઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં બે દાખલા લખ્યા છે, જોઈ લઈએ આપણે, સમજીએ
जो મેઇન કન્સેપ્ટ અને આ લોકો કઈ રીતે ટ્વિસ્ટ કરીને પૂછે છે એ વસ્તુ 3-1 અને 4-2 ને જોડતી રેખા અને x અક્ષ વચ્ચેના ખૂણાનું માપ શોધો. ઓકે, ના અહીંયા આ બેને જોડતી રેખા અને x અક્ષ વચ્ચેના ખૂણાનું માપ. યસ, અહીંયા x અક્ષ આવી ગયું. યસ, આપણને ખબર છે રેખા x અક્ષ સાથે x અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જે માપનો ખૂણો બનાવે એનો જોગ કહેવાય અને એનું tan નું મૂલ્ય એ એનો ઢાળ કહેવાય. પણ હવે આપણે આ ખૂણાનું માપ શોધવાનું છે. ઢાળ m નું મૂલ્ય આપેલું હોય તો tan θ નું મૂલ્ય હોય તો θ શોધી શકીએ, પણ ઢાળ તો યસ એના માટે આ વસ્તુ બે બિંદુઓ, એટલે બે બિંદુઓ પરથી આપણને આ રેખાનો ઢાળ મળી જાય, એટલે કે m મળી ગયું. પછી m બરાબર યસ x અક્ષ વચ્ચેના ખૂણાનું માપ, એટલે યસ એના આપણને આ જ વસ્તુ પૂછ્યું છે એનો જોગ. અહીંયા સીધું સીધું નથી લખ્યું કે આ રેખા x અક્ષ સાથે જે જોગ બનાવે એ નથી પૂછ્યું, પણ x અક્ષ વચ્ચેના ખૂણાનું માપ એવું આપણને કીધું છે. તો યસ સિમ્પલ વસ્તુ આ રીતની હોય. ઓકે, સો જસ્ટ આ વસ્તુ એટલે ટ્વિસ્ટ કરીને જો બેઝિક વસ્તુઓ ખબર છે, જોગ, આ બધી વસ્તુઓ, તો યસ અહીંયા આપણને આની ઇન્ફોર્મેશન બધી ઢાળ મળી જશે. અને આપણને જે કીધું છે x અક્ષ સાથે બનાવતો ખૂણો, એટલે x અક્ષ સાથે બનાવતો ખૂણો એટલે કે રેખાનો જોગ જ પૂછવો છે. ઓકે, યસ ઢાળ બરાબર tan θ, એટલે એના પરથી આપણે શોધી શકીએ. એટલે અહીંયા જસ્ટ તમારે પહેલા તો નામ આપી દેવાનું. ધારો કે આપેલ બિંદુઓ a 3-1 અને b 4-2 છે. x અક્ષ સાથે બનાવેલા ખૂણાનું માપ એટલે એનો જોગ કહેવાય. તો યસ આપણે માટે AB નો ઢાળ m બરાબર y નો તફાવત છે, x નો તફાવત બે બિંદુ પરથી, એટલે કે યસ -2 -1 છેદમાં 4 -3. અહીંયા આપણે જોઈશું તો -2 -1 એટલે યસ આ થશે -1 છેદમાં 1 બરાબર -1. ઓકે, અહીંયા x અક્ષ સાથેનો રેખાનો ખૂણો એટલે કે રેખાનો જોગ શોધવાનો છે. ધારો કે રેખાનો જોગ થીટા છે, માટે m બરાબર tan θ, m નું મૂલ્ય -1 થઈ ગયું, એટલે યસ આ tan θ બરાબર -1. યસ, હવે આપણે થીટા શોધવાનું હોય તો જમણી બાજુ આપણે આને એના tan ના સ્વરૂપમાં ગોઠવવું પડે. યસ, આપણને ખબર છે થીટા જો કે 0 અને 180 ડિગ્રીની વચ્ચે હોય, જો થીટાનું મૂલ્ય 0 અને 90 ડિગ્રીની વચ્ચે હોય તો ધન મૂલ્ય આવે, અને 90 થી 180 ની વચ્ચે તો ઋણ મૂલ્ય આવે. અહીંયા આનું મૂલ્ય ઋણ આવે છે, એટલે જોગ 90 થી 180 ડિગ્રી વચ્ચે છે. તેના માટે આ જે સાઈન ને ભૂલી જાઓ, માઇનસ ને ભૂલી જાઓ, 1. કયા લઘુકોણ માટે tan નું મૂલ્ય 1 થાય તો કે 45, એટલે આની જગ્યાએ આપણે tan 45 ડિગ્રી લખી શકીએ. યસ, હવે અહીંયા માઇનસ ચિહ્ન છે, અહીંયા બાર માઇનસ ચિહ્ન સરખાવાશે નહીં, આપણે માઇનસ અંદર લઈ જવું પડે, પણ -45 એ જોગ ના કહેવાય. જોગ 0 અને 180 ડિગ્રીની વચ્ચે હોવો જોઈએ. તો આને આપણે આ રીતે લખી શકીએ, tan θ બરાબર આની -tan 45 ની જગ્યાએ tan 180 ડિગ્રી -45 લખી શકીએ. યસ, હવે આનું જો સાદું સ્વરૂપ આપશું, 90 નો યુગ્મ ખૂણો તો tan નું tan 45 ડિગ્રી, અને યસ tan નું મૂલ્ય એટલે કે આમાં જે ચિહ્ન આવે ધન કે ઋણ, એ આ ખૂણો જે ચરણમાં હોય, આ ખૂણો 135 ડિગ્રી જે બીજું ચરણ બતાવે એમાં ઋણ થાય, એટલે યસ આ જ વસ્તુ આવી જાય. એટલે યસ આના પરથી આપણે આ ચિહ્ન ઋણ અંદર લઈ જવા માટે આવી, એટલે આનું થશે માટે tan θ બરાબર આ tan 135 ડિગ્રી, એટલે યસ માટે θ ઇઝ ઇક્વલ્સ ટુ 135 ડિગ્રી, એટલે x અક્ષ સાથે 135 ડિગ્રીનો ખૂણો બનાવે. યસ, આ દાખલાઓ એટલા માટે હું તમને બતાવું છું
કે યસ આપણે ભણી ગયા છે દરેક વસ્તુ, પણ યસ સીધે સીધું નથી પૂછાતું. યસ આપણે એના પરથી જે બેઝિક કન્સેપ્ટ ક્લિયર હોય તો યસ એના પ્રમાણે પરિવર્તિત કરીને આપણે આ શોધવાનું હોય છે. ઓકે, ના નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આવો એક દાખલો આપણે આગળ ગણી ચૂક્યા છે, પણ આમાં થોડુંક પરિવર્તન છે, તો આપણે એના પ્રમાણે ગણીએ. જો બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ આલ્ફા હોય અને tan આલ્ફા બરાબર 1/3 હોય અને બે રેખાઓ પૈકીની એક રેખાનો ઢાળ બીજી રેખાના ઢાળ કરતા 2 ગણો હોય તો તે બે રેખાઓના ઢાળ શોધો. યસ, અહીંયા બે રેખાઓના ઢાળ અને બે રેખાઓ વચ્ચેના ખૂણાની વાત છે. બે રેખાઓના ઢાળ અને એમના વચ્ચેના ખૂણાને જોડતી કડી tan અહીંયા આલ્ફા કીધું છે, એટલે tan આલ્ફા બરાબર માનાંકમાં m2 - m1 છેદમાં 1 + m1 * m2. યસ, અહીંયા m1 અને m2 વચ્ચેનો બી આપણને સંબંધ કીધો છે કે એક રેખાનો ઢાળ બીજી રેખાના ઢાળ કરતા 2 ગણો હોય. એટલે અહીંયા ધારો કે કોઈ એક રેખાનો ઢાળ m છે તો બીજી રેખાનો ઢાળ 2m છે, એવું આપણે લઈ શકીએ. એટલે અહીંયા ધારો કે એક રેખાનો ઢાળ m છે માટે બીજી રેખાનો ઢાળ 2m થાય. ઓકે, યસ, હવે અહીંયા એટલે આ m1 થાય અને આ m2 આવું. આપણે આને m1 લઈ લો અને આને m2 લઈ લો, નો પ્રોબ્લેમ. તમે આ રીતે આગળ વધી શકો છો. યસ, અહીંયા tan આલ્ફા આપ્યું છે તથા જો બે રેખા વચ્ચેનો ખૂણો આલ્ફા તથા રેખાઓના ઢાળ m1 અને m2 હોય તો tan આલ્ફા બરાબર માનાંકમાં m2 - m1 છેદમાં 1 + m1 * m2 આપ્યું છે. યસ, અહીંયા બધું જ મૂલ્ય મૂકીએ. tan આલ્ફા આપણને કહી દીધું છે 1/3. આ બે રેખાઓના ઢાળ 2m ને m ના સ્વરૂપમાં, કારણ કે બમણું છે, તો m2 ની જગ્યાએ આપણે 2m લઈએ, m1 ની જગ્યાએ m1 પ્લસ અહીંયા 2m * m માટે 1/3 = 2m - m થાય અને આ થાય 1 + 2m². ઓકે, નાઉ આની અંદરનું આનું માનાંકનું મૂલ્ય 1/3 નો મતલબ આ મૂલ્ય +1/3 હોઈ શકે અથવા તો -1/3 હોઈ શકે. ઓકે, માટે m છેદમાં 1 + 2m² બરાબર ±1/3 માટે m છેદમાં 1 + 2m² બરાબર 1/3 અથવા માઇનસ m છેદમાં 1 + 2m² બરાબર -1/3. હવે આપણે આ બંનેને અલગ, કારણ કે આ દ્વિઘાત સમીકરણ બનશે, એટલે પહેલા આ લઈએ અને પછી આ વસ્તુ લઈએ. તો યસ, અહીંયા m ઉપર 1 + 2m² બરાબર 1/3 માટે ચોકડી ગુણાકાર કરીશું તો 3m બરાબર 1 + 2m² માટે 2m² - 3m + 1 = 0. દ્વિઘાત સમીકરણ થઈ ગયા. એના અવયવ પાડવાના, બે ના અવયવ પાડવા, 2 × 2 એટલે આ થાય 2m² - 2m - m + 1 બરાબર 0. 2m સામાન્ય કાઢીશું તો m - 1 - 1 m - 1 બરાબર 0 માટે 2m - 1 m - 1 બરાબર 0 માટે m બરાબર 1/2 અથવા m બરાબર 1. ઓકે, એટલે જે પહેલા સમીકરણ પરથી આપણને m ના m બરાબર 1/2 એટલે બીજી રેખાનો ઢાળ આના ગુણ્યા 2 એટલે કે 1 અને 2. યસ, એ છેલ્લે આપણે લખીએ છીએ. હજુ બીજા આપણે ઢાળ શોધવા, કયા કયા ઢાળ હોઈ શકે. યસ, હવે બીજામાં m છેદમાં
1 પ્લસ 2m સ્ક્વેર બરાબર -1/3 માટે યસ 3m બરાબર -1 માઇનસ 2m સ્ક્વેર બધાને જમણી બાજુ લાવીશું તો 2m સ્ક્વેર પ્લસ 3m પ્લસ 1 0 અહીંયા પણ m નું દ્વિઘાત સમીકરણ થયું યસ 2 એકા 2 3 થઈ જશે એટલે કે અહીંયા 2m સ્ક્વેર પ્લસ 2m પ્લસ m પ્લસ 1 બરાબર 0 2m સામાન્ય m પ્લસ 1 m પ્લસ 1 બરાબર 0 2m પ્લસ 1 m પ્લસ 1 બરાબર 0 માટે આના પરથી m બરાબર -1/2 અથવા m બરાબર -1 એટલે કે યસ આપણને આવા m ના ચાર ઢાળ મળે 1/2 1 -1/2 અને -1 એના પ્રમાણે બીજી રેખાના ઢાળ 2m એટલે જો 1/2 હોય તો બીજી રેખાનો ઢાળ એના ગુણ્યા 2 એટલે કે 1 હોય તો બીજી રેખાનો ઢાળ m એટલે યસ માંગેલ રેખાઓના ઢાળ છેલ્લે આ કન્ક્લુઝન લખાશે માટે માંગેલ રેખાઓના ઢાળ 1/2 1 અથવા કારણ કે m અને 2m 1/2 હોય તો 2m 1 થાય 1 2 યસ m 1 હોય તો 2m 2 થાય -1/2 -1 m અને 2m -1 -2 આ ચાર કોમ્બિનેશન માંથી કોઈ એક કોમ્બિનેશન હોય ઢાળોનું ત્યારે એમની વચ્ચેના ખૂણાના tan નું મૂલ્ય 1/3 આપણને મળે સો જસ્ટ આ રીતે આ દાખલો આપણે કરવાનો છે ઓકે તો યસ અહીંયા ઓલમોસ્ટ બધા દાખલા પતી જશે એક 13મો મારે તમને બતાવવાનો છે 12મો અને 14મો જે આપણે પ્રમાણ સમરેખતા ને પ્રમાણના કર્યા છે ને યસ અને 14મો એ આકૃતિ વાળો છે એ મેં ગઈકાલ લાસ્ટ લેક્ચરમાં બતાવ્યો છે એના પ્રમાણે તમે કરશો તેનો જવાબ આવી જશે અહીંયા બે દાખલા હું તમને હોમવર્કમાં આપું છું હોમવર્ક સ્વાધ્યાય 10.1 એક્ઝામ્પલ 12 અને 14 યસ આ તમારે કરવાના છે એક 13મો બાકી રહેશે હું નેક્સ્ટ લેક્ચરમાં લઈ લઈશ અને આમાં આગળ રેખાના વિવિધ સ્વરૂપો બીજું ટોપિક છે એ આપણે લઈશું અને યસ મીનવાઇલ આના હું પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ યસ 10.1 ના મોટા ભાગના મેં કરાવડાયા છે તો યસ આના પર આધારિત જે પ્રેક્ટિસ ક્વેશ્ચન છે એ હું તમને ગ્રુપમાં સેન્ડ કરી દઈશ ને ફરજિયાત એ બધા વસ્તુ કરવાની છે કમાન્ડ તમારે આ વસ્તુમાં મેળવવાનો છે ઓકે યસ વ્યવસ્થિત ભણતા રહેજો રેગ્યુલર હોમવર્ક કરતા રહેજો સબમિટ કરાવતા રહેજો એટલું જ અને હું આજનું લેક્ચર અહીંયા પૂરું કરું છું